મુડેઠા ટોલ પ્લાઝા પાસે ટ્રાફિક નિયમોનું પાલન કરનારાઓને ભીલડી પોલીસે સન્માનિત કર્યા। બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા પાસે ભીલડી પોલીસે માર્ગ સલામતી માસ અંતર્ગત ટ્રાફિક નિયમોનું પાલન કરનારા વાહન ચાલકો અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીબી પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા મુડેઠા ટોલ પ્લાઝા પાસે આ સેફટી એવોર્ડ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જે વાહન ચાલકો સીટ બેલ્ટ પહેરીને વાહન ચલાવતા હતા અને હેલ્મેટ ધારણ કરીને બાઇક કે એક્ટિવા ચલાવતા હતા, જેમની ગાડીઓમાં બ્લેક ફિલ્મ ન હતી, તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના શર્ટ પર એવોર્ડ બેઝ લગાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુક, પીયુસી જેવા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ હતા તેવા વાહન ચાલકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। પોલીસ ફક્ત દંડ નથી કરતી પરંતુ એવોર્ડ પણ આપે છે। થીમ હેઠળ માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી અને પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના કાયદાઓનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા અંગે સમજણ પણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।